સુરતના પાલ ગૌરવપથ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ઝડપભેર આવી રહેલા ડમ્પરના ટાયર નીચે કચડાઈ જતા તેના જ ક્લીનરનું કમકમાટીભર્યું મોત થયું. પ્રાથમિક માહિતી મુજબ ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હોવાની આશંકા છે, જેના પગલે પોલીસે તેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે આજે સવારે પાલ ગૌરવપથ રોડ પર એક ડમ્પર ફૂલ સ્પીડમાં પસાર થઈ રહ્યો હતો. ડ્રાઈવરે ડમ્પર પરનો કાબુ ગુમાવતા ડમ્પર સ્પીડ બ્રેકર પરથી ધડામ લઈને કૂદી ગયો હતો. આ આંચકાને કારણે ડમ્પરની બાજુમાં બેઠેલા 45 વર્ષીય ક્લીનર નરેશભાઈ માનસિંહભાઈ ડામોર નીચે પટકાયા હતા. તેઓ નીચે પડતા ડમ્પરનું ટાયર તેમના માથા પર પડ્યું હતું, જેના કારણે તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત જોઈને આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ પાલ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે. પ્રાથમિક તપાસમાં તે દારૂ પીધેલી હાલતમાં હોવાનું જણાઈ આવ્યું છે. પોલીસે મૃતક નરેશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.